જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધિક જ્યેષ્ઠ માસ એટલે કે પુરુષોત્તમ માસની વ્રત કથા। જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। તો ચાલો આપણે સાંભળીએ હવે મહત્વ સાથે વ્રત કથા। દર 3 વર્ષે અધિક માસ આવે છે, તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। આ માસને અધિક માસ અથવા મલ માસ પણ કહેવામાં આવે છે। આ માસમાં સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જવું તથા ઘેર આવી સ્થાપના કરેલા ઘડાની પૂજા કરવી, તુલસી પીપળાની પણ પૂજા કરવી। વ્રત કરનારે આખો અધિક માસ ઉપવાસ કરવો, અગર એકટાણું કરવું તથા કથા વાર્તા સાંભળવી અને માસ પૂરો થતાં બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું। આ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સાચું બોલવું। આ રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે અને સુખ શાંતિ આપે છે। કોઈ એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા। તેઓ બધી વાતે સુખી હતા, પણ સંતાનની ખોટ હતી। આથી તેઓ ખૂબ જ ચિંતામગ્ન રહેતા હતા। એ દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી પણ નદીએ નાહવા ગયા અને દેખાદેખીમાં તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત રાખ્યું તથા ભોય પર પથારી કરીને સૂવાનું નેમ લીધું। બંને જણા પ્રૌઢ અવસ્થાવાળા હતા, આથી બ્રાહ્મણીથી ઘરકામ થઈ શકતું ન હતું। તે સવારે રાંધે તો સાંજે ન રાંધે, આમ તેઓ એકટાણું કરવા લાગ્યા। બ્રાહ્મણીએ એક દિવસ કંટાળીને બ્રાહ્મણને કહ્યું કે જો ઘરમાં વહુ હોય તો રાંધવાનું કામ તો કરે, જેથી આપણને આ પવિત્ર માસમાં ધર્મ ધ્યાન કરવાનો સમય મળે। આ સાંભળી બ્રાહ્મણ બોલ્યો, છોકરો હોય તો વહુ આવે ને, આપણે છોકરો જ ક્યાં છે? જવાબમાં બ્રાહ્મણીએ કહ્યું, વહુ લાવવામાં વળી છોકરાની શી જરૂર પડે? તમારે સામેવાળાને કહી દેજો કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, તે ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે લગ્ન કરી દઈશ। આ સાંભળી બ્રાહ્મણ હસવા લાગ્યો, પણ બ્રાહ્મણીએ તો વહુ લાવવાની હઠ પકડી। આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળી પડ્યો। રસ્તે ચાલતા એક નાનું ગામ આવ્યું। ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક બ્રાહ્મણને પરણવા લાયક દીકરી છે। બ્રાહ્મણ તો એના ઘરે જઈ ચડ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, ખૂબ હોશિયાર છે। જો તમારી ઈચ્છા હોય તો મારા છોકરા સાથે તમારી છોકરી પરણાવી દો। પેલો બ્રાહ્મણ તો આ સાંભળી વિચારમાં પડી ગયો। મૂર્તિઓ જોયા વગર કઈ દીકરીને થોડી પરણાવાય? તેમ છતાં જો આવો ભણેલો ગણેલો મૂર્તિઓ મળતો હોય તો લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, એમ પણ એના મનમાં વિચાર આવ્યો। પરંતુ પુત્રીને કોની સાથે પરણાવી એ એક પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો। તેના જવાબમાં બ્રાહ્મણે કહ્યું કે હું આ પોથી લાવ્યો છું, તેની સાથે તમારી પુત્રીને 3 ફેરા ફેરવી દો અને ચોથો ફેરો આ અધિક માસ પૂરો થતાં મારો દીકરો કાશીએથી આવે તેની સાથે ફેરા ફેરવી દઈશું। પેલા બ્રાહ્મણને એની આ વાત કબૂલ રાખી અને પોથી સાથે ફેરા ફેરવી દઈને દીકરીને વળાવી દીધી। બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવી પહોંચ્યો। વહુને જોઈને બ્રાહ્મણી તો ખૂબ ખુશ થઈ ગઈ। વહુએ આવતા વેત ઘરનું સંઘળું કામ પોતાના માથે લઈ લીધું। આથી બ્રાહ્મણીને નિરાંત થઈ। તે હવે સુખેથી કથા વાર્તા સાંભળવામાં સમય પસાર કરવા લાગી। બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા ત્યારે અચાનક એક પડોશણ કંઈક કામ અંગે ઘરમાં આવી ચડી। તે રૂપાળી વહુને જોઈને આભી બની ગઈ અને તેને પૂછી બેઠી, અલી બાઈ, તું કોણ છે? ક્યાંથી આવે છે? વહુએ કહ્યું, હું આ ઘરની વહુ છું, પરણીને આવી છું। પડોશણે આશ્ચર્ય પામી કહ્યું, એમને તો છોકરો જ છે ક્યાં, તે તું વહુ થઈને આવી? આ સાંભળી વહુ વિસામણમાં પડી ગઈ। થોડી વારે તેને પોતાની એકલતાનું ભાન થતાં રડવા લાગી। બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી આવ્યા પછી તેને રડતી જોઈ પૂછ્યું, વહુ બેટા, કેમ રડો છો? જવાબમાં વહુએ કહ્યું, હમણાં અહીં પડોશણ આવી હતી, તેણે કહ્યું તમારે દીકરો જ ક્યાં છે? આ સાંભળી બ્રાહ્મણી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, પાડોશીઓને તો નકામી કાનાફૂસી કરવાની ટેવ પડી છે, માટે તમારે એમનું કહ્યું સાંભળવું નહીં। આવડું મોટું આ ઘર છોકરા વગર શોભે ખરું? તમે જરા મારી પર વિશ્વાસ રાખો।
મારો દીકરો અધિક માસ પૂરો થતાં ભણી ગણીને કાશીએથી જરૂર આવી પહોંચશે. ત્યાં સુધી લો આ 7 ઓરડાની ચાવીઓ, સંભાળજો. દરેક ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજો ભરેલી છે. પણ એટલું યાદ રાખજો, ભૂલે ચૂકે 7મો ઓરડો ઉઘાડશો નહીં. બ્રાહ્મણીએ 7મા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું હોવાથી વહુને એ ઓરડો ઉઘાડવાની ના પાડી હતી. પરંતુ કુતૂહલવશ વહુએ એ ઓરડો ઉઘાડીને જોયું તો અંદર રૂપના અંબાર જેવો એક દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠો હતો. કમાડ ઉઘાડવાના અવાજથી જ તેની આંખ ખુલી ગઈ. તેણે વહુને ઓરડામાં આવેલી જોઈ કહ્યું, તમે તરત જ કમાડ વાસી દો, નહીંતર મારા માતા પિતાના વ્રતમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે. અત્યારે હું શાસ્ત્રોનો મુખપાઠ કરી રહ્યો છું અને હા, જ્યારે વ્રત પૂરું થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું. વહુ તો આ સાંભળી રાજીના રેડ થઈ ગઈ. તેણે સાસુને પોતે 7મો ઓરડો ઉઘાડ્યો હતો એની ગંધ પણ આવવા ન દીધી. પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વહુએ સાસુ સસરાને કહ્યું, હવે તમારા દીકરા સાથે મારો ચોથો ફેરો ફેરવાવો. સાસુ સસરા આ સાંભળી ગભરાયા કે હવે દીકરો ક્યાંથી લાવીશું. અત્યાર સુધી તો બહાના કાઢ્યા, પણ હવે ચોથો ફેરો ફરવા માટે કોને બોલાવીશું. વહુ તેમની મૂંઝવણ પારખી જતાં બોલી, સાસુમાં ઊભા રહો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. એમ કહી તે 7મો ઓરડો ઉઘાડી દિવ્ય પુરુષોત્તમને બોલાવી લાવી. સાસુ સસરા પોતાના ઘેરે સ્વયં પુરુષોત્તમ ભગવાનને પધારેલા જોઈ ગાંડા ઘેલા થઈ ગયા. આખરે પ્રભુએ તેમની લાજ રાખી ખરી હો. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ચોથો ફેરો ફરાવી પૂરો કર્યો. પરણી ઉતર્યા પછી પતિ પત્ની બ્રાહ્મણીને પગે લાગ્યા. એ વખતે તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, કારણ આજે પ્રભુએ તેમની લાજ રાખી હતી. હે પુરુષોત્તમ ભગવાન, જેમ તમે બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનારને, કથા વાર્તા વાંચનાર સાંભળનાર સહુને ફળજો. તો આવી હતી પુરુષોત્તમ માસની વ્રત કથા, જે આખો માસ દરરોજ સાંભળવામાં આવે છે અને સાંભળવી જ જોઈએ. તો પુરુષોત્તમ ભગવાનની પૂર્ણ કૃપા આપણી અને આપણા પરિવારો પર ઉતરે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અંતમાં જય પુરુષોત્તમ ભગવાન કમેન્ટમાં જરૂરથી લખજો. જય માતાજી.